જય ભોળાનાથ મિત્રો, રામે રામ. જોઈજો અમારી આ ગાડીની દિશા તો જોવો મિત્રો. આ રેસના પાણી એલા જો વરસાદ બરસાદ બધું બંધ થઈ ગયું. જામ આવે બધા જોવો તો ખરા એટલે પાણીમાં. ગાડીઓ કેમ આપતા જોવો તો ખરા. અને આ બધું છે ને હમું કરાવવાનું છે મલદા કા. આ જોવો તો ખરા આ બધું. આ ગાડી આખી પેક થઈ ગઈ. આ વાવાઝોડું હતું ને વાવાઝોડું એની હિસાબે આ બધું ધુવા અમારો આ રસ્તો છે એ આ બધું પડી ગયું. આ બધા ધુવા નમી ગયા જો આ બધું. અહીંયા બધા બેઠા માણસો હથિયાર લઈને આવી ગયા. આ રેસનું પાણી છે, રેસનું પાણી. આ જેવી તેવી નદી હોય ને એટલું આવેલું જાય. મલદે આ હમણાં આવતા રહ્યો તારી. આપણે આ રસ્તાનું બધું જોવો તો ખરા. હવે આમાં શું હાલો આ માણાની તો આમાં ટાંકી લાગે મીઠી. માણાને શું આમાં જેસીબી આમાં આ રેસનું પાણી છે ને જોવો તો ખરા. બોસ ને બોસ આ જેવી તેવી નદી હોય એટલું પાણી છે. હવે આમાં હું લાઈન લેવી ને એ કંઈ ખબર નહીં પડતી. અટાણામાં વાહન નથી હાલતા, વાહન વ્યવહાર બંધ થઈ ગયો. કોઈ કોઈ ગાડી વાળા કોઈ રેઢા વાળા કોઈ કઈ કરતા નથી. એ તો બિચારા આમાં અટાણે તો શું કરે. ના ના ઉનાળામાં કાપી નાખ્યા હોત ને. ઉનાળે કાપી નાખ્યા હોય. આ એટલી મુશ્કેલ ન થવા દે. આ કરીએ તો આ છે ને ગાડીમાં નડે નહીં. હા એ તો એને ફાયદો થાય. હેઠામાં સોહ ન કરે ખેતરમાં. અને આ બધાને છે ને ખેતરની અંદર જ પડી. કોઈને આવી નથી પડી કે આ કેળામાં કોઈ હાલે એને નડે. એ તમારી વાત સાચી છે. એમાં હું કાન પકડું. હા હિરાણ થાય આ બધા. હા આ એવું કોઈને નથી. હું આગળ ક્યાંક આમાં ક્યાં ખેલોટિંગ હતો હોય ને પૈસાનો તો છે હાલે તો એ લઈને એમ કે આ લે ભારી કામ. હા બાકી આ બધા રૂપિયાનું આ દોડે પણ એને છે ને કંઈ ટાઈમ નથી આવવાનો. આ રસ્તામાં મલદે આખો હમણાં 5 વર્ષથી અહીં પેલા કોયલીનો ભટ્ટા ને અહીં મોજ ને મોજ હતા ને. હવે આની કોઈ ધંધો ની કોઈ કાપવું કૂટવું પોરે. આ કેળો 20 ફૂટ છે. હા હવે અત્યારે 10 ફૂટ માંડ છે. હા દબાવી ગયો. આમાં કોઈ ધ્યાન દેતા નથી. હા આમાં મોતને જોતા હોય ને કઈ આવે કઈ આવે ફોન કરે આ તમે ઉમાં દઈ ગયો. હા સીનુભાઈને કરવો હતો ને કે આ રોટ આમાં દેખાય નથી. હવે આપણે એક નક્કી કરવું. આ રોબડી તો હોય આ દહીનાવને બધાને કહી દેવાનું કે મત દેવા જાવ ને તમે એમને દેતા ને એક આપણે મીટિંગ કરી અને પસંદ દેવા મળે. અટાણે સમાજે અમારે 2 મહિના થઈ ગયા. પણ આ જાવું કેમ આ વાહન કબૂલે ને એને પૈસા આ મત એને જ દેવાના. બાકી એમ કે અમારાથી કામ નથી થાય એમ તો એને કહી દેવાનું કે આમાં ઉગતા નહીં ક્યાંય. હા આ રોજ જોઈ લો આ રસ્તો બંધ. અરજી આપણે છે ને ઓલું કરીએ ને આની અરજી બરજી બધું જે થાય કરીએ સરકાર કાયદેસર કરાવીએ. કાયદેસર સરકારમાંથી મંજૂર કરાવવો. આમાં કઈ ધ્યાન નથી પડે. આવા ધુવા થઈ જાય ત્યાં સુધી કોઈ કઈ કરે નહીં. તો જુલુમ છે આખો રસ્તો બ્લોક થઈ ગયો. અને આના હિસાબે પાણી બધું રોકાણું અને ખેતરું બધા ધોવાઈ ગયા. જોવો તો ખરા આ રસ્તો છે. અને અહીંથી આ બધું બ્લોક થઈ ગયું. જોવા એના ખેતરું ધોવાય તો એને એમ નથી કે આ પડી ગયો છે આવું થાય તો આને ધોવાઈ જાય. તો આ ઝાડવું છે રસ્તાને કાંઠે તો નકામું છે. એને ધોવા રાખવા. આ ઉનાળામાં બધું છે ને જેસીબીથી કટિંગ કરાવી નાખ્યું હોય તો ખેતરને આપણે ઓળવા ન લાગે. અને બીજા નંબરમાં રસ્તો સારો રહ્યો. હવે આટણા રસ્તો બ્લોક થઈ ગયો. ત્યાં ખૂટી જાવ નહીં. હો મીઠી મીઠી વાતો કરી જાય ત્યાં ટાઈસ નહીં હોય. ખૂટી જાવ નહીં. અટાણે રસ્તામાં અમે ભારી દુઃખી થઈ ગયા યાર. બહુ સારું હતું ને આ વયસમાં જો. એટલે સરકારમાં થોડુંક મોકલવાનું છે. આ સરકારને ધ્યાન પડે કે અહીં માણસો રહે તો આ બધું નરેન્દ્ર મોદીને સરપંચો મંત્રીઓ ને બધા આમાં રૂપિયા સારી કોરા ખાઈ જાય પણ અમારું કંઈ કરતા નથી. ગુજરાતમાં તો ત્યાં સુધી ઠીક હતું પણ હવે ગુજરાતમાંથી હવે વાં વયો ગયો ને એટલે હવે ધ્યાન નથી દેતો. આ છે ને બધું પડી ભાંગ્યું. હવે ગુંડાગીરી પાછી હતી એવી થઈ ગયું. ગુંડાગીરી વધી ગઈ. જો આમથી આવે મિત્રો બધા કવાડીઓનો હથિયારો લઈ લે. પેલા ગુજરાતમાં તો ત્યાં સુધી તો બહુ સારું કામ હતું પણ અહીંયા અહીંથી ગયા પછી બધી ગુંડાગીરી વધી ગયું ને બધા ખાવાનું વધી ગયા ને તો કોઈ ક્યાંય ધ્યાન દેતા નથી. રોડે પેલા થતા એવા ક્યાં થાય હવે.
આપણે આ રોડ થઈ જાય ને તો ખાઈ હક જાઉં થઈ જાય. આ જેસીબી મગાવ્યું મિત્રો તો આવી જાય ને તો આ બધું ઢૂવો બુવો હમો થઈ જાય. આ બાવડા ને બધું પડ્યું હતું આમાં. આવા તો ઘણાય પડી ગયા. એટલે હવે મિત્રો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, રામે રામ.